મિત્ર, અગાઉના લેક્ચર્સમાં વ્યાખ્યાનમાં આપણે નગર સમાજશાસ્ત્રની જે અભ્યાસ પદ્ધતિ છે એ અંગે થોડીક ચોખવટ કરી હતી ને આપણે જોયું હતું કે ભાઈ નગર સમાજશાસ્ત્ર પણ એ સમાજશાસ્ત્રનું જે અંગ છે અને તેથી એની કોઈ પદ્ધતિઓ સમાજશાસ્ત્ર કરતાં જુદી હોય એવું નથી. સમાજશાસ્ત્રમાં માહિતી ભેગી કરવા માટે, માહિતીનું વર્ગીકરણ કરવા માટે અને માહિતીનું વિશ્લેષણ કરવા માટે જે યુક્તિઓ અને જે પ્રવિધિઓ ઉપયોગમાં આવે છે એની એ નગર સમાજશાસ્ત્રમાં પણ વપરાય છે. પણ એક ખાસ વસ્તુ આપણે જે જોઈ હતી એ આપણે પણ ધ્યાનમાં લેવી જોઈએ કે ભાઈ નગર સમાજશાસ્ત્ર નગરોનો અભ્યાસ કરે છે અને નગરોની કેટલીક ચોક્કસ ખાસિયતો હોય છે કે જે એના વિષય વસ્તુને પ્રભાવિત કરે છે, નગરવાસીઓના વ્યવહારને પ્રભાવિત કરે છે અને એનું જે કદ હોય છે, એનું જે કમ્પોઝિશન હોય છે, બંધારણ હોય છે તે કંઈક જુદું પડતું હોય છે ગ્રામીણ સમુદાયો કરતાં, આદિવાસી સમુદાયો કરતાં. અને તેથી ત્યાં બધી અભ્યન પદ્ધતિઓ જે છે એ અસરકારક નીવડતી નથી. એટલે નગર સમાજશાસ્ત્રના અભ્યાસોમાં ચોક્કસ જે અભ્યાસ પદ્ધતિઓ છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને એ અભ્યાસ પદ્ધતિઓ વિશે હવે આપણે થોડીક વાત કરીશું. પ્રથમ આપણે તો એક જે પદ્ધતિ સાથે આપણે બધા પરિચિત છીએ, આપે પણ રિસર્ચ મેથડ્સમાં એનો અભ્યાસ કર્યો છે, તે છે સર્વે મેથડ્સ, સર્વેક્ષણ પદ્ધતિ જેને આપણે કહીએ છીએ. હવે સમાજશાસ્ત્રના અભ્યાસોમાં સર્વેક્ષણ પદ્ધતિ છે એક પાયાની અને મોટા ભાગની વપરાતી પદ્ધતિ છે. એક્સપ્લોરેટરી જે અન્વેષણાત્મક સંશોધનો હોય છે એનાથી આગળ જે સર્વેક્ષણ પદ્ધતિ જે છે એ વિધિવત રીતે, પદ્ધતિસર રીતે જે તે ઘટનાનો અથવા તો જે તે પરિસ્થિતિ કે સમુદાયનો અભ્યાસ કરે છે. આ પદ્ધતિમાં સર્વેક્ષણ એનો મતલબ એવો થયો કે એ સમુદાય કે એ સમૂહને લગતી જે ઘટકો છે એ ઘટકો પાસેથી વર્ણનાત્મક અને સંખ્યાત્મક માહિતી ભેગી કરવાની હોય છે. જુદા જુદા મુદ્દાઓ હોય છે જેમાં આપણે પરિવર્તીઓ કહીએ છીએ. શોધ કરતા અભ્યાસની જે જરૂરિયાત છે, જે વિષય વસ્તુ છે અને અભ્યાસને આવરી લેતી જે વસ્તી છે અથવા તો જે અભ્યાસ હેઠળ આવતા જે પરિસ્થિતિ સાથે સંયોજન રાખતા અથવા નિસ્બત રાખતા લોકો છે એ લોકોનો અભ્યાસ કરે છે અને પ્રતિનિધિ રૂપ સર્વેક્ષણ સેમ્પલ પ્રાપ્ત કરે છે, નિદર્શન પ્રાપ્ત કરે છે. એટલે એ રીતે સર્વેક્ષણ પદ્ધતિમાં ચોક્કસ સવાલોની સમજ મેળવવા માટે આંકડાકીય માહિતી એકઠી કરવામાં આવે છે અને એ માહિતીનું સિમ્પલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન દ્વારા સરળ કોષ્ટકો બનાવી અને વર્ણનાત્મક રીતે અભ્યાસ કરવામાં આવે છે, વર્ણન કરવામાં આવે છે. આ પદ્ધતિથી જે તે પરિસ્થિતિ, ઘટના અથવા સમુદાયને લગતા ચોક્કસ તથ્યો પ્રાપ્ત થાય છે. એક પ્રકારની ફેક્ટ ફાઇન્ડિંગ, હકીકતદર્શી અભ્યાસો હોય છે અને હકીકતદર્શી અભ્યાસો હોવાને લીધે એ અભ્યાસો નગર સમાજશાસ્ત્રીય સાહિત્યમાં પણ ઘણું આગવું સ્થાન ધરાવે છે. હકીકતમાં પરંપરાગત રીતે જે અભ્યાસો થયા હતા એ મોટાભાગના અભ્યાસો સર્વેક્ષણ પદ્ધતિ દ્વારા થયા હતા. આમાં અત્યારે મારે જ્યાં ધ્યાનમાં આવે તેની એ વાત કરું તો લીન એન્ડ લીનનો જે મિડલ ટાઉનનો અભ્યાસ હતો અને મિડલ ટાઉન ઇન ટ્રાન્ઝિશનનો જે અભ્યાસ હતો એ અભ્યાસ એમાં મોખરે છે. તદુપરાંત પણ શરૂઆતના જે અભ્યાસો થયા એ જે તે નગરમાં ઉદ્યોગોનો વિકાસ છે, ઉદ્યોગોનું વિસ્તરણ છે અથવા તો ઉદ્યોગોમાં પ્રશ્નો છે, કામદારોનો પ્રશ્નો છે, એ બધામાં આ પદ્ધતિ ઉપયોગમાં લાવી છે. થોડાક સમય અગાઉ અમે પણ સુરતના
જે આર્ટ સિલ્ક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા જે મજૂરો જે છે તે મજૂરોની દશા શું છે, કામ કરવાની શરતો શું છે, અને કામ કરતા વખતે એમને જે સગવડોનો લાભ મળે છે એ સગવડો શું છે અને એ સગવડોની દશા શું છે વગેરેનું ઊંડાણ તે એટલે એ મજૂરોની જીવનની ખાસિયતો શું છે ને પ્રશ્નો શું છે એ સર્વેક્ષણ પદ્ધતિ દ્વારા અભ્યાસમાં અમે પૂરા કર્યા હતા. એટલે આવા ઘણા બધા અભ્યાસો જે છે એ અભ્યાસો આ સર્વે મેથડ્સ દ્વારા થાય છે. કોઈક નવો કાર્યક્રમ દાખલ કરવાનો છે, વિકાસની કોઈ નવી યોજના દાખલ કરવી છે, અથવા તો અમુક પ્રકારનું કોઈ ફિઝિબિલિટી પ્લાન તૈયાર કરવાનો છે, તેમાં આ સર્વેક્ષણ પદ્ધતિ જે છે એ ખૂબ ઉપયોગી થાય છે. એમાં એક જ મર્યાદા જે હોય છે તે હોય છે કે ભાઈ આ પદ્ધતિ દ્વારા થયેલા જે શોધો છે, અભ્યાસો છે, એ અભ્યાસોમાં કોઈ ચોક્કસ કામચલાઉ ઉપકલ્પના હોય કે એની કોઈ ચકાસણી કરવાનો પ્રયાસ થતો નથી, કે કાર્યકારણના સંબંધો શોધવાનો પ્રયાસ થતો નથી, કે પછી કોઈક સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતને ખંડન કે સમીક્ષા માટેનો મુખ્ય આશય હોતો નથી. આ પદ્ધતિમાં મુખ્યત્વે જે હકીકતદર્શી અભ્યાસ થાય છે, એક વસ્તુ યાદ રાખવાની હંમેશા, હકીકતદર્શી, અને એના આધાર ઉપરથી આપણે જે તે પરિસ્થિતિની નો પરિચય અથવા તો એનો સમજ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એટલે ભલે એનો સિદ્ધાંતિક રીતે એમાંથી કોઈ સિદ્ધાંતનું ખંડન થતું નથી કે સિદ્ધાંતનું કોઈ નવનિર્માણ થતું નથી, એની ભલે મર્યાદા કહેવામાં આવે, પરંતુ એમાંથી મળતા જે નવા તથ્યો છે એને અંગેની જે પ્રયાસો દ્વારા જે સમજ પ્રાપ્ત થયા છે એ નવા તથ્યો અને સમજ વગેરે મારફતે આપણે આગળના જે સંશોધનો છે, ઊંડા સંશોધનો છે, એ સંશોધનોમાં એની ખૂબ ઉપયોગિતા રહે છે. અને નગર સમાજશાસ્ત્રના પ્રારંભિકથી જ આ પ્રમાણેના અભ્યાસો થતા રહ્યા છે. એન્ડરસનનો હોબોનો અભ્યાસ જે છે તે પણ આવી જ રીતે છે. અને એ ઉપરાંત આપણે અહીંયા પણ ઝૂંપડપટ્ટીઓમાં અને ગુનેગારો વગેરેના નિરીક્ષ સમુદાયમાં જે અભ્યાસો થયા છે એમાંના મોટા ભાગના અભ્યાસો જે છે આ પદ્ધતિ ઉપર આશ્રિત રહ્યા છે. બીજી જે પદ્ધતિ નગર સમાજશાસ્ત્રમાં ખાસ વપરાતી આવતી છે એ ડેમોગ્રાફિક અભ્યાસ પદ્ધતિ છે. હવે ડેમોગ્રાફીનો અર્થ આપ સમજતા હશો. ડેમોગ્રાફી ઇઝ ધ સ્ટડી ઓફ પોપ્યુલેશન. વસ્તી અને વસ્તીના જે ગત્યાત્મક પાસાઓ જે છે, વસ્તીનું બંધારણ અને વસ્તીમાં આવતા જે કે ફેરફારો વગેરે લગતા જે અભ્યાસો છે એ ડેમોગ્રાફીમાં આવે છે. અને સમાજશાસ્ત્રના એક સંલગ્ન વિષય તરીકે સોશિયલ ડેમોગ્રાફી પણ બહુ જ મહત્વનું સ્થાન ધરાવતું એક જ્ઞાનની શાખા છે. નગર સમાજશાસ્ત્રમાં ડેમોગ્રાફિક પદ્ધતિ ઉપર પણ આધાર રાખવામાં આવ્યો છે. પશ્ચિમના સમાજશાસ્ત્રીમાં જોઈએ તો ડડલે ડંકન, હાઉઝર, ફિલિપ હાઉઝર, કિંગ્સલે ડેવિસ અને ઘણા બધા આવા જે નામાંકિત અભ્યાસો થઈ ગયા તેઓ ઉપર એ વસ્તીશાસ્ત્રી અભ્યાસ પદ્ધતિ ઉપર આધાર રાખ્યો છે. ભારતમાં જોઈએ તો કિંગ્સલે ડેવિસના જ માર્ગદર્શન હતા તેમની સલાહ સૂચન હેઠળ પ્રભાવિત થયેલા અભ્યાસીઓમાં આપણે કેસી જકારિયાનો જે અભ્યાસ છે તે ડેમોગ્રાફિક પદ્ધતિ, આશીષ બોઝે જે સેન્સસના આધાર ઉપરથી જે વિશ્લેષણ કર્યું છે તે, આપણા ગુજરાતમાં જે પ્રવીણ વિસારિયા એ જે આંકડાઓના આધાર ઉપરથી વિશ્લેષણ કર્યું છે તે, અને બીજા અનેક એવા અભ્યાસો આપણે મિત્રાનો અભ્યાસ છે કે મિત્રા, એ આ ડેમોગ્રાફિક પદ્ધતિ થયેલા અભ્યાસ છે. હવે આ વસ્તીશાસ્ત્રને લગતો અભ્યાસ છે. વસ્તીશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી નગર સમુદાયનો અભ્યાસ થાય છે અને એમાં 3 વસ્તુ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. એક તો વસ્તીની વૃદ્ધિ, રેટ ઓફ પોપ્યુલેશન ગ્રોથ, અથવા તો વસ્તીના દરેક દશકાના આધાર ઉપરથી નેશનલ સેમ્પલ સર્વે દ્વારા પ્રાપ્ત તારણો અને વસ્તી ગણતરીના અધિકારો દ્વારા તારણો વગેરે એની મારફતે આ ક્ષેત્રમાં યોગદાન રહ્યું છે. અને વસ્તી વૃદ્ધિનું જ્યારે વાત થાય છે ત્યારે એમાં મુખ્યત્વે જન્મદર, મૃત્યુદર, આ બે અને એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એને
ઉપર ભાર મુકાતા હોય છે અને એને સાથેના સંલગ્ન પરિબળો જે છે એ પરિબળો ની પણ ગણતા થાય છે. પછી પોપ્યુલેશન કમ્પોઝિશન, કે જેમાં વસ્તીનું બંધારણ જે છે એ વસ્તીનું બંધારણ એજના આધાર ઉપરથી, સેક્સના આધાર ઉપરથી અને એ ઉપરાંતના જે બીજા અભ્યાસને લાગતા જે કંઈ ઉપયોગી મહત્ત્વના જરૂરી પરિવર્તિઓ હોય, જેમ એજ્યુકેશન છે, ઓક્યુપેશન છે, અથવા તો આપણે કહી શકાય એજ એટ મેરેજ છે, વગેરેના પરિવર્તનના આધાર ઉપરથી પણ વસ્તીને લગતા જુદા જુદા કોષ્ટકો બનાવવામાં આવે છે અને વસ્તીના કમ્પોઝિશનનું આખું અભ્યાસ કરાય છે, એની સમજ મેળવાય છે. દાખલા તરીકે આપણે અહીંયા વ્યવસાયના આધાર ઉપરથી વસ્તી ગણતરીના અધિકારીઓએ ચોક્કસ કેટેગરીઝ બહાર પાડી છે અને એવી રીતે નગરના સમુદાયોના સંદર્ભમાં આપણે વસ્તી ગણતરીના અધિકારીઓ દ્વારા 6 જુદી જુદી શ્રેણીઓમાં નગરોને વિભાજિત કરવામાં આવ્યા છે અને એ 6 જુદી જુદી શ્રેણીઓમાં નગરોમાં વસ્તીનો વધારો દર દશેક વિશે અને વસ્તીનું કમ્પોઝિશન એનો વ્યવસાયના આધાર ઉપરથી અને અન્ય આધાર ઉપર વર્ગીકરણ કરી અને એની સમજ પાડવામાં આવે છે. તો એટલે એક તો એજ વસ્તીની વૃદ્ધિ ઇન ટર્મ્સ ઓફ એજ એટ બર્થ રેટ અને ડેથ રેટ, બીજું કમ્પોઝિશન ઓફ પોપ્યુલેશન, વસ્તીનું બંધારણ, અને ત્રીજી જે વસ્તુ આવે છે એમાં સ્થળાંતર, માઇગ્રેશન. એટલે શહેરો જે છે એ શહેરો સ્થળાંતર દ્વારા પણ ખૂબ પ્રભાવિત થાય છે. આગળ એક યથાયોગ્ય સ્થાન ઉપર આપણે એની લંબાણથી વાત કરીશું, પણ અત્રે એક થોડુંક પરિચય આપીએ તો આપણે જઈ શકીએ, જાણવા મળે કે ભાઈ ભારતના નગરો જે વિશ્વના બીજા પ્રદેશોના નગરો છે અને ખાસ કરીને ત્રીજા વિશ્વના દેશોના જે નગરો છે, તો એ બીજા વિશ્વ યુદ્ધ પછી અને ખાસ કરીને જ્યારે ઔદ્યોગિક ક્રાંતિએ ઝડપ પકડી છે, તો એ ઝડપને લીધે નગરોનો વિકાસ જે છે, પોપ્યુલેશન વૃદ્ધિ છે એ ખૂબ તીવ્ર ગતિથી થવા લાગ્યું છે. અને ખાસ કરીને એવા નગરો કે જે નગરોમાં નવી નવી રોજગારની તકો ઊભી થઈ છે, ઔદ્યોગિકરણને લીધે, વેપારીકરણને લીધે અને અન્ય જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાયાની સગવડો વગેરેના વિકાસને લીધે તો લોકો ગામડાઓથી નગરો તરફ આકર્ષાવા લાગ્યા છે, નગરોમાં રોજીરોટીની શોધમાં આવે છે અને ત્યાં કાયમી વસવાટ કરે છે અને તેને લીધે નગરોની જે વસ્તીનું જે બંધારણ છે એમાં ફેરફાર આવ્યો છે. તો અગાઉ આપણે જોયું હતું તે પ્રમાણે કે ભાઈ આ આવનાર કોણ છે, કઈ આશાઓથી આવે છે, એમને શું પ્રાપ્ત થાય છે, નગરોની પરિસ્થિતિ સાથે એ લોકો કેવી રીતે સમાયોજન કરે છે, એમના જે ગામમાં સાથેના જે સંબંધો છે તે કેવી પ્રકારના છે, પછી સફળતાના શિખરો હલ કરતી વખતે એમને જે કંઈ પ્રશ્નો આવે છે એ કેવી પ્રકારના છે, વગેરે અનેક બાબતોનો શોધ કરતાં પોતાના રસનો વિષય પસંદ કરી અને એને લગતા સવાલો ઊભા કરી અને આનો અભ્યાસ કરે છે. અને ત્યારબાદ વસ્તીમાં જે કંઈ ફેરફારો આવતા રહે છે એનો પણ આ અભ્યાસ થાય છે. અને આપણે મોટાભાગના અભ્યાસો જે છે એ અભ્યાસોમાં વસ્તીનો જે છે એ નગરી અભ્યાસોમાં એક ખૂબ આગવું પાયાનું સ્થાન હોય છે. અને આપણે જે પણ તમે અભ્યાસો જોશો, ખાસ કરીને જે ડેમોગ્રાફર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી અને સોશિયલ ડેમોગ્રાફર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી અભ્યાસ થયા છે, એમાં ખૂબ વધારે ઊંડો જે કે આધાર જે છે તે આધાર વસ્તીના આંકડા ઉપર મળ્યું છે. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત હું તમને કહું તો ગુજરાતમાં જે રીતે નગરોનો વિકાસ થઈ રહ્યો છે અને જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, ફોર એક્ઝામ્પલ સુરત જે છે એ સુરત ભારતના જે અન્ય તીવ્ર ગતિથી વિકાસ પામી રહેલા નગરો પૈકીનું એક નગર છે, જે 6-7 નગરો છે એમાંનું એક નગર છે. એની લગભગ 6.5% દરે વસ્તીનો વિકાસ થઈ રહ્યો છે. તો અહીંયા જે હું કહેવા માંગુ છું તે એક પ્રવીણ વિસારિયા એ આ ઘટનાને જોઈ અને એક સામાન્ય માન્યતાનું ખૂબ અસરકારક રીતે ખંડન કર્યું. સામાન્ય માન્યતા એવી પ્રવૃત્તિ હતી કે ભાઈ જે રીતે ગુજરાતમાં સ્થળાંતરને કારણે વસ્તીનો વિકાસ થઈ રહ્યો છે અને ખાસ કરીને નગરોમાં જે રીતે અન્ય પ્રદેશોથી આવતી પ્રજાતિ નગરો ઉભરાવા લાગ્યા છે, તો એ પરિસ્થિતિમાં એક સમય એવો આવશે કે ગુજરાતમાં પણ જેમ આસામમાં અને પંજાબમાં અને મહારાષ્ટ્રમાં જેવી રીતે સન્સ ઓફ ધ સોઇલ, તે સ્થાનિક ભૂમિપુત્રો
ના હિતમાં જ આ પ્રદેશો હોઈ શકે. જે જાતના બહાના હેઠળ જાત જાતના મૂવમેન્ટ શરૂ થયા છે અને બીજા પ્રદેશોથી આવેલા લોકોને કાઢવા માટેની જે કંઈ હલચલો શરૂ થઈ છે એવી જ હલચલો ગુજરાતમાં પણ સમય આવે શરૂ થશે. એવી જાતની જે માન્યતા હતી એનું પ્રવીણ વિસારિયાએ ખંડન કર્યું. એમણે વસ્તીશાસ્ત્રીય અભ્યાસના આધાર ઉપરથી ગુજરાતમાંથી બહાર ગયેલા લોકો અને ગુજરાતમાં બહારથી આવેલા લોકોના ઊંડાણથી આંકડાઓનું વિશ્લેષણ કરી ને એ એવા તારણ ઉપર આવ્યા છે કે ગુજરાતમાં જે લોકો બહારથી આવે છે એ પણ મૂલ્યનું સર્જન કરે છે અને એથી ગુજરાતને લાભ થાય છે, અને તદુપરાંત ગુજરાતથી જે લોકો બહાર ગયા છે તે પણ ત્યાં મૂલ્યનું સર્જન કરી અને ગુજરાતને એનું યોગદાન કરે છે. અને તેથી કરીને બીજા પ્રદેશોમાં જે જાતની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એવું સ્થળાંતરને કારણે ગુજરાતમાં એવી માનસિકતાનું કોઈ દિવસ નિર્માણ થશે નહીં, અને એટલે આવી કુશંકા રાખવાનું કોઈ સ્થાન નથી. એટલે ડેમોગ્રાફિક સ્ટડી ભલે આંકડાઓને લગતો અભ્યાસ હોય અને ઇટ ડીલ્સ વિથ ધ ફિગર્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ રિલેટિંગ ટુ પોપ્યુલેશન ડાયનેમિક્સ, છતાંય ઊંડાણથી જેનો અભ્યાસ કરવામાં આવે અને યોગ્ય રીતે તારણ કરવાના પ્રયાસો થાય તો ઘણી ઊંડી અને ઉપયોગી એવી સમજ મળી શકે છે અને એમાંથી દિશા સૂચન પણ મળે છે. અને પ્લાનિંગ, ખાસ કરીને આયોજનને માટે જે ગતિથી નગરનો વિકાસ થાય છે, જે ગતિથી વસ્તીનો વિકાસ થાય છે, જે જેથી જુદી જુદી ગુણવત્તા ધરાવતા લોકો આવે છે, કઈ કઈ પ્રકારની પસંદગીઓ સાથે આવે છે, કઈ કઈ જાતની ક્ષમતાઓ સાથે અને યોગ્યતાઓ સાથે આવે છે, આ બધું જે વસ્તીશાસ્ત્રીય આંકડાઓનું જે પણ ભંડોળ છે એ ભંડોળને લીધે આયોજનમાં પણ લાભ થાય છે. અગાઉથી પર્સપેક્ટિવ પ્લાનિંગ જેને કહેવાય છે એ અગાઉથી પ્લાનિંગ પણ કરી શકાય છે. એટલે નગર સમાજશાસ્ત્રમાં આ રીતે બીજો જે મહત્વનો જોગ જે છે એ વસ્તીશાસ્ત્રીય ડેમોગ્રાફિક જે મેથડ્સ ઉપર રહ્યો છે. ત્રીજો છે ઇકોલોજીકલ મેથડ્સ. ઇકોલોજીનો મતલબ શું થાય છે કે માનવ અને પ્રકૃતિ, જેવી રીતે પ્રકૃતિ સાથે આખી આ સમગ્ર સૃષ્ટિ, જીવ જંતુ અને વનસ્પતિ વગેરે યોગ્ય રીતે સમાયોજન કરી અને ટકી રહે છે, એ જાતની વાતને આમાં પકડવામાં આવી છે, લેવામાં આવી છે. અને નગર વિકાસમાં આ રીતે જે ડાર્વિનની ઉત્ક્રાંતિવાદની જે વાત હતી તે વાતને, અથવા તો આપણે એમ કહી શકીએ કે કુદરતનું જે નેચરલ સિલેક્શનનું જે કુદરતી પસંદગીનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનો સ્વીકાર કરીને એમાં એવું માનવામાં આવે છે, એવું તપાસવામાં આવે છે કે ભાઈ નગરના વિકાસની પ્રક્રિયાના સાથે કેવી રીતે નગરમાં જાત જાતના ફેરફારો આવે છે, અથવા તો નગરની રચના અને એના કાર્યોને લગતી બાબતોમાં કેવી રીતના ફેરફાર આવે છે. એટલે એ રીતે નગર વિકાસની સાથે સાથે ઉપસ્થિત થઈ રહેલી પરિસ્થિતિઓ સાથે સમાયોજન કરવાનું જે કંઈ વાત છે એ એમાં સમાયેલી છે. અને એમાં જીવશાસ્ત્રમાં જે વપરાયેલા ઇકોલોજીમાં સ્થળ અને એની સાથેની પરિસ્થિતિ સાથેનું સમાયોજન આ જે વાત છે, એમાં જે જીવશાસ્ત્રમાં વિભાવનો વપરાય છે એ જ વિભાવનો અહીંયા પણ વપરાય છે. ફોર એક્ઝામ્પલ હું 2-4 દાખલાઓ તમને આપું તો એક કુદરતી વિસ્તારની વિભાવના છે, એક એગ્રેશનની વિભાવના છે, એક સિલેક્શનની વિભાવના છે, એક સમાયોજનની વિભાવના છે, એક સંઘર્ષની વિભાવના છે. તો એટલે એ કહે છે કે ભાઈ જેમ જેમ નગરનો વિકાસ થાય છે, પરિસ્થિતિ શાસ્ત્રમાં એવું કહેવાય છે, એવો અભ્યાસ રખાય છે, એવી એની મૂળ ધારણા હોય છે કે ભાઈ જેમ જેમ નગરનો વિકાસ થાય છે તેમ તેમ નગરમાં જુદી જુદી જાતની જે પ્રવૃત્તિઓ અથવા ક્રિયાઓ વગેરે છે એમની વચ્ચે પારસ્પરિક સંઘર્ષ થાય છે, પારસ્પરિક હરીફાઈ થાય છે. અને એ પારસ્પરિક હરીફાઈ અને સંઘર્ષને ફલસ્વરૂપ સમય જતાં નગરની બંધારણમાં, નગરની બાંધણીમાં ફેરફારો આવે છે. દાખલા તરીકે એ કહે છે કે નગરનું જેમ જેમ સમયની સાથે વિકાસ થતો જાય છે તેમ તેમ નગરમાં એક ચોક્કસ પ્રકારના વિસ્તારો વિકાસ પામે છે. તમે આયોજન કરો કે નહીં કરો તો પણ એક ચોક્કસ પ્રકારના વિસ્તારો વિકસે છે અને લોકો બધા એ વિસ્તારોને એ રીતે ઓળખતા થઈ જાય છે.
દાખલા તરીકે આપણે અમદાવાદનો તમને દાખલો આપું તો આપણે આયોજન હોય કે ન હોય, કાલુપુરનો વિસ્તાર જે છે એ કાલુપુરના વિસ્તારને મિલોના વિસ્તાર તરીકે આપણે કહી શકીએ છીએ, નાના નાના ઉદ્યોગો અને ફેક્ટરીઓના વિસ્તાર તરીકે કહી શકીએ છીએ. અને ત્યાં વસ્તીમાં પણ મોટે ભાગે શ્રમિકો અને એની સાથે સંકળાયેલા લોકોના વિસ્તાર તરીકે કહી શકીએ. જ્યારે કે બીજી બાજુ શાહીબાગનો વિસ્તાર છે તો એ વિસ્તાર એક ધનાઢ્ય અને સંપન્ન લોકોના વિસ્તાર તરીકે આપણે જણાવી શકીએ. અથવા તો નવરંગપુરા, આંબાવાડી ને એ બાજુના જે વિસ્તારો છે, એની પછી હવે જે રિસેન્ટલી જે ડેવલપ થઈ રહ્યા વિસ્તારો છે, જેને ઓલમોસ્ટ આપણે નવા અમદાવાદ તરીકે કહી શકાય છે તમને, તો એ ચોક્કસ વિસ્તારો વિકસે છે કે જ્યાં તમે આમ કહી શકો છો રતનપોલ અને માણેક ચોકને એના આસપાસનો વિસ્તાર છે, તો એ વિસ્તારને તમે વેપારિક ક્રિયાઓ વગેરેના વિસ્તાર તરીકે જોઈ શકો છો. તો એટલે કશું આયોજન ન હોય અને તેમ છતાં નગરનો જે રીતે વિકાસ થતો હોય છે એ વિકાસની પ્રક્રિયામાં નેચરલ સિલેક્શનથી, કુદરતી સિલેક્શનથી આવી પ્રકારના વિસ્તારો વિકાસ પામે છે. શિકાગો સ્કૂલના, અમેરિકાના શિકાગો સ્કૂલના અર્નેસ્ટ બર્ગેસ અને એમના સાથીદારો વગેરે ઘણા એમાં સિદ્ધાંતોનો વિકાસ કર્યો છે. એ સિદ્ધાંતોની આપણે પછીથી વાત કરીશું. પણ મારો કહેવાનો આશય એટલું જ છે કે આ અભિગમ દ્વારા અથવા આ મેથોડોલોજી દ્વારા, અભ્યાસ પદ્ધતિ દ્વારા નગરોનો જે અભ્યાસ થયો છે તેમાં આવી રીતે આયોજન વગર પણ કેવી રીતે નગરમાં ચોક્કસ જુદા જુદી પ્રકારના વિસ્તારો વિકસે છે અને એક ચોક્કસ પ્રકારની ક્રિયા કેવી રીતે બીજી ક્રિયાઓ ઉપર હાવી થાય છે અથવા તો એની સાથે સંઘર્ષમાં ઉતરી અને વિજયી થાય છે એ સમજવાનો પ્રયાસ થાય છે. દાખલા તરીકે જૂના વિસ્તારોમાં રહેઠાણો હોય છે, તો એ રહેઠાણોના વપરાશ જે છે સમયને બદલાવા સાથે જેમ જેમ શહેર વિકાસ થાય છે ત્યાં વેપારિક ક્રિયાઓ આવી જતી હોય છે અને રહેઠાણો માટેનું કામ જે છે એ રહેઠાણો ત્યાંથી ઘસડાઈ જતા હોય છે અને શહેરને છેવાડે એ રહેઠાણોમાં લોકો જવાનું પસંદ કરે છે. શહેરના મધ્યવર્તી વિસ્તારમાં લોકો રહેવાનું પસંદ કરતા નથી અને એટલે મધ્યવર્તી વિસ્તાર વેપારિક વિસ્તાર થઈ જાય કે ત્યાં 100માંથી 90% ક્રિયાઓ વેપારિક ક્રિયાઓ હોય છે અને 10-15% ક્રિયાઓ જે છે એ રહેઠાણ અથવા તો એને લગતી હોય છે કે જ્યાં હોટલ્સમાં લોકો રહેતા હોય છે કે જૂના ઘરોમાં થોડાક લોકો જે બીજી કંઈક કારણોસર ખસેડી નથી શકતા કે જતા નથી કે જવા માંગતા નથી એ લોકો રહી જતા હોય. પણ મોટા ભાગના લોકો જે છે એ ત્યાંથી રહેવાનું દૂર પસંદ કરે છે અને એ જગ્યા જે વેપારિક ક્રિયાઓ માટે વપરાતી હોય છે. તો આ રીતે વસ્તીશાસ્ત્રીય પરિસ્થિતિશાસ્ત્રીય અભિગમથી ઇકોલોજીકલ એપ્રોચ એને કહેવાય છે નગર સમાજશાસ્ત્રમાં ખૂબ મોટું અને પાયાનું યોગદાન થયું છે. અને આજે પણ રંગૂનનો અભ્યાસ આના આધાર પરથી થયું છે. ભારતના કેટલાક શહેરોનો અભ્યાસો એવું થયું છે અને એમાંથી કેટલાય નવા નવા સિદ્ધાંતો સમાજશાસ્ત્રમાં વિકાસ પામ્યા છે. જેમાં મેં કહ્યું એ પ્રમાણે અર્નેસ્ટ બર્ગેસનો, હોમર હોયટનો સિદ્ધાંત છે, ઉલમાન અને ચાઉસેરીના છે. તો એ લોકો એટલું કોઈએ કહ્યું કે ગોલાકાર વૃત્તાકાર કુદરતી વિસ્તારો વિકસે છે, કોઈએ કહ્યું કે આવા ગોલાકાર વિકસાતો નથી પણ મલ્ટિપલ ન્યુક્લિયર જુદી જુદી જગ્યાએ આવા જુદા જુદા વિસ્તારો વિશે એ બધી વસ્તુ આપણે પછીથી અભ્યાસમાં જ્યારે લઈશું તે વખતે જોઈશું. પણ કહેવાનું એટલું જ અસર છે કે આયોજન વગર પણ નગરમાં એ ચોક્કસ પ્રકારનો તરાહ ઊભી થાય છે અને એ તરાહ જે છે એ બાયોલોજી અથવા કુદરત સાથેના સમાયોજનની પ્રક્રિયામાં જેવી રીતે એક જીવે ટકી રહેવા માટે સંઘર્ષ કરવો પડે છે એવી રીતે શહેરમાં પણ જુદી જુદી પ્રકારની ક્રિયાઓ અને જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો માટે સંઘર્ષ થતું રહે છે અને જે સબળ હોય છે એના હાથમાં એનો કંટ્રોલ અથવા તો વર્ચસ્વ જતું રહે છે. દાખલા તરીકે એક જ હું દાખલો આપું તમને તો જમીન જે છે, હવે શહેરમાં જમીનની જે વધારે કિંમત આપી શકે છે એ વ્યક્તિના હાથમાં શહેરની જમીન જાય છે. એટલે રહેઠાણ કરતાં વેપારિક ક્રિયાઓવાળા વધારે જમીન આપી શકે છે. એટલે આપણે જોઈએ છીએ કે નાના નાના પ્લોટોનું જમીન પણ લોકો જે છે એ લાખો ને કરોડો રૂપિયા આપીને ખર્ચે છે. હમણાં જ મુંબઈમાં એક પ્લોટ ખૂબ એટલા અતિશય ભાવ 1000 કરોડ રૂપિયાથી પણ વધારે પર વેચાયો અને એટલે એ રીતે તસુ જમીનના એટલા વિશાળ પૈસા આપવા પડે છે. કેમ? કારણ કે એક કુદરતી રીતે આ જુદી જુદી પ્રક્રિયાઓ વચ્ચે
અને હરીફાઈ ચલી જાય છે, ત્યાં સંક્રમણ હોય છે, કોન્ફ્લિક્ટ હોય છે, ઇન્વેઝન હોય છે, આ બધું જોવા મળે છે. એટલે આ ત્રીજી મુખ્ય થયું, સર્વેક્ષણ પદ્ધતિ, વસ્તીશાસ્ત્રીય પદ્ધતિ, અને ત્રીજું પરિસ્થિતિ શાસ્ત્રીય પદ્ધતિ, ઇકોલોજીકલ. મતલબ કે એક ચોક્કસ સ્થળ ઉપર કેવી રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ છે, જુદી જુદી ક્રિયાઓ છે, એ પોતાનું વર્ચસ્વ જમાવવા માટેનો પ્રયત્ન કરે છે અને તે પ્રક્રિયામાં અસરકારક રીતે સાનુકૂલન કરીને ટકી રહે છે. ચોથી જે પદ્ધતિ છે તે ઐતિહાસિક પદ્ધતિ છે, એટલે હિસ્ટોરિકલ મેથડ. ને મિત્રો, આપ જાણો છો કે સમાજશાસ્ત્રીય ઘટનાઓના અભ્યાસમાં એક એવી વાત સાર્વત્રિક રીતે સ્વીકારાય છે કે જો તમારે સામાજિક પરિસ્થિતિ અથવા સામાજિક ઘટનાનું વર્તમાન સ્વરૂપ સમજવું હોય તો તમારે એના ભૂતકાળમાં પણ જવું પડશે, કારણ કે વર્તમાનની ચાવી એ ભૂતકાળના હાથમાં હોય છે. તો એટલે હિસ્ટ્રી અને સોશિયોલોજી, ઇતિહાસ અને સમાજશાસ્ત્ર, એ બંને સામાજિક ઘટનાઓ અને સામાજિક પરિસ્થિતિઓના અભ્યાસમાં એકબીજાના પૂરક છે, એકબીજાના ખૂબ જ મદદરૂપ છે. અને એટલે યુઝ ઓફ હિસ્ટ્રી ઇન સોશિયોલોજી કરીને એક આખું આપણે કહી શકાય કે વિચાર વર્તુક વિકાસ પામ્યો છે. તો હિસ્ટોરિકલ મેથડમાં નગરોના ઐતિહાસિક પરિપ્રેક્ષમાં અભ્યાસ થાય છે, અને હાઉ સિટીઝ હેવ કમ ઇન ટુ બિંગ, અને કેવી રીતે નગરોનું સમાજના બદલાતી તરાહને સાથે વિકાસની તરાહ પણ બદલાઈ છે. મેક્સ વેબરનો ધ સિટી આપણે જોયું હશે અભ્યાસ, એનો એક ગ્રંથ છે. એમાં એમણે એ વાત કરી છે કે કેવી રીતે કોલોનિયલિઝમ અથવા સંસ્થાનવાદથી પહેલાંના જે નગરોનું જે સ્વરૂપ શું છે, અને ત્યારબાદ કેવી રીતે ઔદ્યોગિકરણ અને એના વિકાસની સાથે સંસ્થાનવાદને લીધે પછી નગરો જે છે એ નગરો સભ્યતાના કેન્દ્રો તરીકે અસ્તિત્વમાં આવ્યા. ઓસ્વાલ્ડ સ્પેંગલરનો જે અભ્યાસ છે, આપણે અહીંયા ભારતમાં જે પ્રોફેસર GS ઘુરીએ અને પેટ્રિક ગેડિસ વગેરેના જે અભ્યાસો છે, તો એમાંથી આપણે એવા સૂર મળે. અમદાવાદનો જે અભ્યાસની વાત કરું તો ગિલિયન નામના એક અર્બન હિસ્ટોરિયન જે અભ્યાસ કર્યું છે, અને અમદાવાદનો એક ખૂબ જ વિશ્વસનીય અને એના ઉપર આપણે આધાર રાખી શકીએ એવો અભ્યાસ, એનો શીર્ષક, પુસ્તકનું શીર્ષક પણ અમદાવાદ છે. અને એ અભ્યાસના આધાર ઉપરથી એમણે અમદાવાદનો ભૂતકાળ અને અમદાવાદનું વર્તમાન સમજાવ્યું છે. મેં પણ મારા એક અભ્યાસમાં અમદાવાદની જે પોળોનો જે મેં અભ્યાસ કર્યો 1965-67ના ગાળામાં, તો એ ગાળામાં ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, ખાસ કરીને DN ધનાગરેના સલાહ સૂચન વગેરેના આધાર ઉપરથી. અને ધ ટ્રેડિશન ઇન અ વેસ્ટર્ન ઇન્ડિયન સિટી, એ નામનું તો મારું એ થીસીસ હતો. એ પછી એ પુસ્તકના નામમાં પણ પબ્લિશ થયું છે, ટ્રેડિશનલ નેબરહુડ ઇન અ વેસ્ટર્ન સિટી. તો એટલે આ અભ્યાસમાં પોળો આજના સ્વરૂપમાં અમદાવાદમાં જે છે, પણ એ કયા સંજોગોમાં અસ્તિત્વમાં આવી, હાઉ દે સસ્ટેન થ્રુ ધ એજીસ, એટલે કે એમના ઉદ્ભવ માટેના કારણો અને સમયની બદલાવ સાથે સલ્તનતો પછી સલ્તનતો આવી, રાજાઓ પછી રાજાઓ, તો એ બધા થપેડા ઉદ્યોગીકરણ હતું, ઔદ્યોગિકરણ નહીં હતું ત્યારે અને ઔદ્યોગિકરણ થયું ત્યારે, આ બધા પરિવર્તનના જે આધુનિક પ્રવાહો છે, એ પ્રવાહો વચ્ચે પણ કેવી રીતે પોળે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું, સમાયોજન. એટલે એના માટેના મારા જે કંઈ આંકડાઓ અને માહિતીની જરૂર હતી, એ બધામાં મારે ઐતિહાસિક રીતે પણ બહુ ઊંડાણથી ખેડાણ કરવું પડ્યું હતું. અને એટલે એ રીતે આ ઐતિહાસિક પદ્ધતિનો અભ્યાસ થાય છે કે જેમાં શહેરોના ભૂતકાળમાં જવાય છે, ભૂતકાળની રચનાતંત્રો, એમના કાર્યો અને એના આધાર ઉપરથી પછી વર્તમાનમાં કેવી રીતે એ કાર્યરત છે, એ રીતે એટલે ભૂતકાળના સંદર્ભમાં વર્તમાનને સમજવાની કોશિશ થાય છે. અને નેક્સ્ટ પછી છેલ્લે જે સમાજશાસ્ત્રમાં વપરાતી જે પદ્ધતિઓ છે, એ પદ્ધતિઓમાં તુલનાત્મક પદ્ધતિનું પણ મહત્વ છે, કે જ્યાં
એવું કે શરૂઆતમાં નગર સમાજશાસ્ત્રનો જે વિકાસ અને જે પ્રારંભ થયો હતો, ઉત્પત્તિ અને એનો પ્રારંભ એ મોસ્ટલી વેસ્ટર્ન સોસાયટીઝના નગરોનો અભ્યાસ કરીને, કારણ કે ડેવલપિંગ સોસાયટીઝ અથવા તો જે વિકાસ પામતા સમાજો આજે જેને કહીએ છીએ તે એ સમાજોમાં મોટાભાગની વસ્તી જે છે ગામડાઓમાં હતી. એ આપણે આઝાદ થયા તે અથવા તો 1901ની વાત કરું તો તે વખતે 10% માંડ વસ્તી શહેરોમાં વસતી હતી, 90% વસ્તી ગામડાઓમાં રહેતી હતી. અને મહાત્મા ગાંધી અને ઘણા બધા આપણા દેશના આગેવાનોએ કહ્યું કે ભાઈ ખરું ભારત જોવું હોય, તમારે સમજવું હોય તો ભારતમાં ગામડામાં જ જવું પડે, કારણ કે ત્યાં જ ખરું ભારત જીવે છે. એટલે આ વાત મોટાભાગના ત્રીજા વિશ્વના દેશોના નગરોને લાગુ પડે અને એટલે શહેરોને લાગુ પડે, એવી જ રીતે સમાજોને લાગુ પડે. પરિસ્થિતિ એટલે શું, ત્રીજા વિશ્વના દેશો મોટે ગામોના અભ્યાસો ઉપર જોક રહ્યું. શહેરોની વસ્તી બહુ જ અલ્પ અને મર્યાદિત હતું, પણ પશ્ચાત સમાજોમાં એનાથી ઊંધું હતું. વિશાળ વસ્તી ગ્રામીણ સમુદાય શહેરી સમુદાયમાં રહે છે અને ખૂબ ટૂંકી વસ્તી અલ્પ વસ્તી ગામડાઓમાં વસે ને એટલે નગરોના અભ્યાસોને ત્યાં પ્રાધાન્ય મળ્યું અને મોટાભાગના અભ્યાસો થયા, અસ્તિત્વમાં આવ્યા. પણ એ એક ચોક્કસ લોકેલાઇઝ હતા પોતાની સંસ્કૃતિમાં. રૂથ બેનેડિક્ટનો અભ્યાસ હોય તો એનો ઇંગ્લેન્ડ અને તેની પરિસ્થિતિનો અભ્યાસ, એને પહેલાંના જે અભ્યાસો હોય તમને જોઉં તો એન્જલ્સના ધ કન્ડિશન્સ ઓફ વર્કર્સ ઇન 18th સેન્ચુરી ઇંગ્લેન્ડ, તો એ અભ્યાસો એ રીતે લોકેલાઇઝડ હતા. એન્ડરસનનો અભ્યાસ કહો, રોબર્ટ ઇઝરા પાર્કનો અભ્યાસ લો કે અર્નેસ્ટ બર્ગેસનો અભ્યાસ લો, યુ ટેક એની એક્ઝામ્પલ્સ એન્ડ યુ વિલ ફાઇન્ડ કે એ અભ્યાસો ત્યાંના જ હતા. એટલે એક તો એ કે ભાઈ એક સમાજના નગરો બીજા સમાજના નગરોથી કેવી રીતે ભિન્ન પડે છે અને એક સમાજના નગરોના પ્રશ્નો બીજા સમાજના નગરોના પ્રશ્નોની કેટલો સમકક્ષ. એટલે કે સમાજશાસ્ત્રના જે હેતુઓ છે એમાં તો એક મુખ્ય સોશિયલ સામાજિક પરિસ્થિતિઓ કે સામાજિક વાસ્તવિકતાઓ અંગે એક તો યુનિફોર્મિટી અથવા તો એની જે સમરૂપીપણું જે છે એ શોધી કાઢવાનું, અને બીજું જે ડિફરન્શિએશન હોય કે જે દરેક સમાજની પોતાની ખાસિયત હોય તો એ પોતપોતાની ખાસિયતો શું છે એ શોધી, યુનિફોર્મિટી એન્ડ ડિફરન્શિયલ ડાયવર્સિટીઝ એ શોધવી કાઢવાનો એક હેતુ રહેતો હોય છે. તો એટલે નગરોના વિકાસની સાથે સમાજે શું સમરૂપતાઓ ઊભી થાય છે અને શું વિભિન્નતાઓ અથવા તો પચરંગીતાઓ દેખાય છે એ શોધી કાઢવું જોઈએ. અને એટલે નગરોના તુલનાત્મક અભ્યાસોનો વિચાર અસ્તિત્વમાં આવ્યો. ને આમાં ડુર્ખાઇમ વગેરે જેવા જે સામાજિક ઇવન મેક્સ વેબર અને એ લોકોના જે કંઈ પ્રધાનો હતા એમણે પણ એક પ્રકારની દિશા સૂચન કર્યું હતું. કારણ કે સમાજશાસ્ત્રીય અભ્યાસોમાં આ વિદ્વાનો જે પ્રશિષ્ટ સામાજિક વિચારકો કહેવાય છે એ લોકોનું એવું સૂચન રહ્યું કે ભાઈ તમે ભૌતિક વિજ્ઞાનોની જેમ સામાજિક વિજ્ઞાનોમાં પ્રયોગો કરી નથી શકતા, પરંતુ તમે પ્રાયોગિક પદ્ધતિના લાભ જે છે એ તુલનાત્મક પદ્ધતિ વડે મેળવી શકો છો. એક સમાજમાં ધર્મના આચારો કેવા છે અને એની અર્થવ્યવસ્થા ઉપર શું અસર પડે છે, અને બીજા સમાજમાં ધર્મના આચારો શું છે અને એના આર્થિક વ્યવહાર ઉપર શું અસર પડે છે એની તુલના કરી અને ધર્મના આર્થિક સૂચનો અથવા ધર્મના જે આર્થિક સૂચનો છે એનો આર્થિક વ્યવહાર ઉપર શું અસર પડે છે અને કેવી પ્રકારની અર્થવ્યવસ્થા જન્મ લે છે એ તમે જાણી શકો છો. અને મેક્સ વેબરનો અભ્યાસ જે એણે પ્રોટેસ્ટન્ટ ધર્મ અને મૂડીવાદના વિકાસ અંગે જે કર્યું અને બીજી બાજુ બીજા 5 ધર્મોનો અભ્યાસ કર્યો અને કહ્યું કે કેમ એવું બન્યું કે પાશ્ચાત્ય સમાજોમાં પ્રોટેસ્ટન્ટ ધર્મના અનુયાયીઓમાં જ મૂડીવાદનો વિકાસ થયો, આધુનિક મૂડીવાદનો, અને બીજા ધર્મોમાં ન થયું. તો એટલે આ એક તુલનાત્મક પદ્ધતિ છે કે જે તુલનાત્મક પદ્ધતિ દ્વારા તમે 2 અથવા 2 થી વધારે ઘટનાઓનું 2 સમય બિંદુ ઉપર અથવા તો એક જ સમય બિંદુ ઉપર 2 ચોક્કસ પરિવર્તનોને કંટ્રોલમાં કરીને અભ્યાસ કરી શકો છો. અને નગર સમાજશાસ્ત્રમાં તુલનાત્મક પદ્ધતિ પણ આ રીતે ખૂબ જ મહત્વની ગરજ સારે છે. આપણે અહીંયાના મહાનગરોના જે પ્રોબ્લેમ્સ છે એ મહાનગરોના પ્રોબ્લેમ્સ અથવા તો તમે નાના નગરોના પ્રોબ્લેમ્સ છે કે વાય સ્મોલ સિટીઝ આર સ્ટેગ્નેન્ટ, વાય સ્મોલ ટાઉન્સ આર ડિક્લાઇનિંગ, એટલે કે ભારતના જે કંઈ લગભગ 3600થી વધારે
નગર સમુદાયો છે તો એમાંથી કેટલાક નગર સમુદાયો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે, એમની વસ્તી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. કેટલાક સમુદાયો બિલકુલ પરિપક્વતાની અવસ્થામાં આવી ગયા છે કે જ્યાં રેટ ઓફ ગ્રોથ જે છે એ કંઈ ખાસ નોંધપાત્ર નથી, રાષ્ટ્રીય વસ્તીની સમકક્ષ છે. કેટલાક એવા છે કે એ શિથિલ પડતા જાય છે, સ્ટેગ્નન્ટ થઈ ગયા છે, અને કેટલાક નાના નાના નગરો એવા છે કે એમની પડતી થઈ રહી છે, દે આર ડિક્લાઇનિંગ. અને ઇન કોર્સ ઓફ ટાઈમ ઇટ્સ વેરી લાઇકલી કે એ જે છે એ ઝડપથી આગળ વધી શકે એવી જાતના કોઈ એસાર દેખાતા નથી. ભાવનગરની તુલનામાં રાજકોટ જેવો તો રાજકોટ ઘણી તીવ્ર ગતિથી આગળ વધ્યું છે, અને આ બંને નગરોની તુલનામાં સુરત જેવો તો ઘણું ઝડપથી આગળ વધ્યું છે. અને સુરતની તુલનામાં અમદાવાદને જુઓ તો અમદાવાદની જે વિકાસ જે છે એ સુરત જેટલું ઝડપી નથી. તો આ બધા પાછળના કારણો શું છે અને કયા કયા પરિબળો એમાં મહત્વની ભૂમિકા ભજવે છે એ તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ દ્વારા હાથ ધરી શકાય છે. અને ઘણા બધા આવા મહત્વના અભ્યાસો થયા છે. એટલે બીજી પદ્ધતિઓ તો વપરાય જ છે, પરંતુ નગર સમાજશાસ્ત્રના અભ્યાસોમાં આ પરિસ્થિતિ ઉપર વિશેષ જોક રહ્યો છે. આ જ મારો કહેવાનો આશય છે. અને એ રીતે સમાજશાસ્ત્ર જે છે એ સમાજશાસ્ત્ર વૈજ્ઞાનિક રીતે ચોક્કસ પદ્ધતિઓનો આધાર રાખી અનુસરણ કરી અને સામાજિક ઘટનાઓ કે જે નગર જીવન સાથે સંકળાયેલી હોય છે, નગર વિકાસ સાથે સંકળાયેલી હોય છે, નગરના પ્રશ્નો કે નગરની સમસ્યા સાથે સંકળાયેલી છે, એનો અભ્યાસ કરે છે અને ચોક્કસ તારણો પ્રાપ્ત કરે છે. તો દોસ્તો, આ મેં જે વાત કરી એ નગર સમાજશાસ્ત્ર નો અર્થ, ત્યારબાદ એની જે કંઈ સમાજશાસ્ત્ર સાથેની જે પૂર્વ ભૂમિકા હતી અને કેવી રીતે સમાજશાસ્ત્રની જે એક શાખા છે એને લંગેની વાત કરી. બીજું પછી સમાજશાસ્ત્રની જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુનો આપણે ચિતાર મેળવ્યો, અને વિષય વસ્તુની સ્પષ્ટતા કરી લીધા બાદ આપણે નગર સમાજશાસ્ત્રની જે અભ્યાસ પદ્ધતિઓ કે જેના ઉપર નગર સમાજશાસ્ત્રનો વિશેષ જોક રહે છે એની વાત કરી. તો એટલે આ આખું જે પ્રધાન જે છે એ પ્રધાન નગર સમાજશાસ્ત્રને નગરોનો અભ્યાસ ને એક પદ્ધતિશાસ્ત્રીય અથવા તો વૈજ્ઞાનિક સ્વરૂપ આપવામાં મદદરૂપ થાય, અને આપણે એ રીતે એની સમજ કેળવીએ તે મને લાગે છે ખૂબ ઉપયોગી થઈ રહેશે. અને હવે પછી આપણે નગર સમાજશાસ્ત્રનો જે વિકાસ છે એની, કારણ કે ઉદ્યોગીકરણ પછીની પ્રવાહ જે છે એ તરફ ખાસ ધ્યાન કહ્યું. અગાઉ મેં તમને કહ્યું તે પ્રમાણે કે ગ્રામીણ સમુદાય ઉપર એનું વધારે જોક હતું. સમાજશાસ્ત્રીય અભ્યાસો પ્રાય હોલિસ્ટિક વૃહદ સમાજોનો અભ્યાસો કરતા હતા. નગર સમાજશાસ્ત્રના અભ્યાસો તરફ ખૂબ મોડું ધ્યાન ગયું. તો હવે આપણે સંક્ષિપ્તમાં નગર સમાજશાસ્ત્રના જે કંઈ વિકાસ જે છે એ વિકાસના સંદર્ભમાં આપણે વાત કરીશું. એની પહેલાં જ્યારે ભારતની જ આપણે વાત કરીએ તો મેં કહ્યું તે પ્રમાણે કે નગર સમાજશાસ્ત્રનું ભારતમાં ગયા લગભગ 3-4 દાયકાથી મહત્વ સ્વીકારવામાં આવી લાગેલું છે. એની પહેલાં નગર સમાજશાસ્ત્ર તરફ ખાસ ધ્યાન ગયું ન હતું. હવે પ્રશ્ન ઉપસ્થિત થાય કે એવું કેમ બન્યું? તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે લગભગ 200-250 વર્ષની ગુલામી પછી જ્યારે ભારત આઝાદ થયો તો તે વખતે લગભગ આપણી કુલ વસ્તીની જે છે 80% જેટલી વસ્તી ગામડાઓમાં રહેતી હતી અને 20% વસ્તી શહેરોમાં રહેતી હતી. હવે આપણે આઝાદ થયા તે વખતે કેટલાય બધા જાત જાતના પ્રશ્નો હતા આપણી સમક્ષ. એ પ્રશ્નોમાં મોટામાં મોટું પ્રશ્ન જે પેઢી દર પેઢી આપણે વારસાગત રીતે મેળવતા આવ્યા હતા તે સમાજમાં વિષમતાઓ, સમાજનું પછાતપણું,
નિરક્ષરતાઓ, માંદગી, ભૂખમરો, આર્થિક રીતે ગરીબાઈ, આ બધા અંધવિશ્વાસો અને વર્ષોની ગુલામીને લીધે આખી એક રાષ્ટ્રીયતાની ભાવના સદંતર નાશ પામી ગઈ છે, જાતની મનોદશા. એટલે એ રીતે એક સાયકિક અને સામાજિક જે કંઈ માનસિકતા હતી તેને દૂર કરવી જરૂરી હતું. બીજી બાજુ વિસ્થાપિતોનો વિશાળ પ્રશ્ન હતો કે જે સડનલી દેશના બે ભાગલા થઈ ગયા હતા અને લાખોની સંખ્યામાં લોકો સ્થળાંતર કરીને અહીંયા આવ્યા હતા. એમની રોજીરોટીના પ્રશ્નો હતા. બીજી બાજુ આર્થિક દ્રષ્ટિથી જે વર્ષોના શોષણ થયું હતું એને લીધે દેશની ખૂબ સંપન્ન એવી કુદરતી બક્ષિસો હોવા છતાં પણ ગરીબાઈથી દેશ પીડાતો હતો, કુદરત ઉપર આશ્રિત હતો, ઉદ્યોગોનો વિકાસ ન થતો. એટલે એટલા બધા પ્રચંડ પ્રશ્નો હતા કે જે પ્રશ્નોને કોઈ એક જાદુની લાકડીથી હલ કરી શકાય એવું ન હતું. અને દેશના આગેવાનો સામે એક ભયંકર પ્રશ્ન હતો કે હાઉ ડુ વી ટેક અપ ધીસ ઇસ્યુ. રાષ્ટ્રના સમાજના નવનિર્માણ માટેનું કામ જે છે આ ભગીરથ કામને કેવી રીતે હાથ ધરીએ. તો બીજા દેશોએ શું કર્યું એ બધું જોયું આપણે. એક બાજુ મૂડીવાદી વ્યવસ્થા હતી, બીજી બાજુ રશિયા વગેરેની સામ્યવાદી વ્યવસ્થા હતી. કયા માર્ગે જઈએ? મૂડીવાદી જઈએ તો ભારતનું તો 80% લોકો ગરીબાઈમાં પીડાય છે. એક આઝાદીમાંથી બીજી, એક ગુલામીમાંથી બીજી ગુલામીમાં આવ્યા એવું થશે. સામ્યવાદી વ્યવસ્થા કરીશું તો લોકોની જે કંઈ સ્વતંત્રતાની જે કંઈ પણ માનસિકતા છે એનો કોઈ લાભ થશે નહીં અને એક સત્તાની જગ્યાએ બીજા વર્ગના હાથમાં સત્તા. એટલે આવી રીતની પ્રચંડ પ્રશ્નો હતા. તો બંને પ્રકારના જે કંઈ ઉદાહરણ ઉપલબ્ધ હતા એમાંથી આપણે મિશ્ર અર્થવ્યવસ્થાની વાત સ્વીકારી, રશિયા અને બીજાના અનુભવો ઉપરથી આયોજનની વાત સ્વીકારી. ગાંધીજીની માન્યતા અને તે એક ખૂબ જ દીવાદાંડી જેવી કામ કરતી હતી કે ભાઈ ગામનો જે ગરીબમાં ગરીબ માણસ જ્યાં સુધી સુખી ન થાય ત્યાં સુધી આઝાદીનો કોઈ મતલબ નથી. તો એટલે એ રીતે એક માનસિકતા વૈચારિક રીતે અને વાસ્તવિક રીતે બંને રીતે જો તો આપણે ખૂબ ખરી અવસ્થામાં હતા, એક પડકારભરી અવસ્થામાં હતા. અને તે વખતે પછી એવું સ્વીકારાયું કે ભાઈ જ્યાં સુધી ભારતના ગામડાઓને બેઠા કરવામાં ન આવે ત્યાં સુધી આ દેશની આઝાદીનું કંઈ અર્થ રહેવાનો નથી. ને એટલે આપણે પહેલી પંચવર્ષીય યોજના, 5 વર્ષની યોજનાઓ તબક્કાવાર આપણે આપણો ધ્યેય નક્કી કરીને એ હાંસલ કરીએ અને આગળ વધીએ એ જાતની વાતને સ્વીકારી. અને એટલે પંચવર્ષીય યોજનામાં, પહેલી પંચવર્ષીય યોજનામાં આપણે ખેતીવાડીને મહત્ત્વ આપ્યું. પંડિત નહેરુ ઉદ્યોગોના તરફેણમાં હતા અને તેમ છતાં જે રાક્ષસી પ્રશ્નો હતા ખેતીવાડી અને એની સાથેના ખેડૂતોના, તો એટલે એ રીતે ગામોનું મહત્વ સ્વીકારાય હતું. વિશાળ જનખ્યા ગામોમાં રહેતી હતી, ગરીબાઈથી પીડાતી હતી, અભાવથી પીડાતી હતી. અને જ્યાં સુધી ગામડાઓ બેઠા ન થાય ત્યાં સુધી એ આઝાદીનો કોઈ લાભ થશે નહીં. તો એટલે ગામોને સમજવું, એમના પ્રશ્નોને સમજવું અને એ પ્રશ્નોને હલ કરી ને એ ગામડોને ઉપર લાવવા માટેના કાર્યક્રમો ઘડવા વગેરેને અગ્રિમતાનો ક્રમ મળ્યો હતો. શહેરોમાં માત્ર 17-18%, 20%થી પણ ઓછી વસ્તી રહેતી હતી. અને એમાં પણ મોટાભાગના શહેરો જે છે એ ઔદ્યોગિકરણના અભાવમાં ગામોના જ એક્સટેન્શન તરીકે હતા. એટલે કે ગામોમાંથી જ લોકો આવીને ત્યાં મોટા પાયા પરનું સ્થળાંતર કરતા હતા. એ જે શહેરો હતા એ શહેરો કોઈ પાશ્ચાત્ય સમાજો જેવા શહેરો કે જે ઔદ્યોગિક ધરા ઉપર આધારિત હોય એવા શહેરો ન હતા. થોડાક અપવાદોને બાદ કરી લો, મુંબઈ વગેરે જેવા નથી. તો એટલે નગરો ઉપર જોઈતું ધ્યાન અપાયું નહીં અને નગરો તરફ જે જરૂરી અગ્રિમતા છે તે અગ્રિમતા પણ આવી નથી. એટલે ભારતમાં નગર સમાજશાસ્ત્રનો એ રીતે વિકાસ જે છે એ વિકાસ પણ એક રીતે આપણે કહીએ કે વિશ્વમાં જેવી રીતે 1920ની આસપાસ શિકાગોમાં અને અન્ય નગરોના અભ્યાસને મહત્વ આપે. એટલે વેરી લેટલી સમાજશાસ્ત્રના સાહિત્યમાં જેવી રીતે વૈશ્વિક સ્તર ઉપર નગર સમાજશાસ્ત્રની ખૂબ મોડી ઉપસ્થિતિ થઈ, એવી જ રીતે ભારતમાં પણ ખૂબ મોડી ઉપસ્થિત થઈ. અને એ લગભગ
65 પછીના ગાળામાં પ્લાનિંગ કમિશન આયોજન પંચ જે છે એ આયોજન પંચની એક સમિતિ છે, એનું નામ છે રિસર્ચ પ્રોગ્રામ કમિટી, આરપીસી એ નામેથી ઓળખાય છે. અને આયોજન પંચની આરપીસી રિસર્ચ કમિટીને આશ્રય જે છે ભારતના ચુનંદા શહેરો, લગભગ 14 જેટલા શહેરો જે છે એ શહેરોનું ઊંડાણથી સર્વેક્ષણ કરવા માટેનો એક નિર્ણય લેવામાં આવ્યો. અને એ નિર્ણય પાછળ પણ ખાસ કરીને એ હેતુ હતો કે જે 1961 સુધીની જે 51ની જે ગણતરી પછી 61ની ગણતરી થઈ ને એની પહેલાંની ગણતરી હતી, તો એમાંથી એવું દેખાવા લાગ્યું કે ભાઈ શહેરો જે છે એ શહેરોમાં પણ વસ્તીનો જે વિકાસ જે છે, વૃદ્ધિ જે છે એ ખૂબ ઝડપથી થવા લાગી છે. અને કેટલાક શહેરો જે છે એ તો કાબૂમાં ન લઈ શકાય એવી તીવ્ર ગતિથી વસ્તીથી ઉભરાવા લાગ્યા છે. તો એટલે એ શહેરોનો અભ્યાસ કરવો અને શહેરોની સમસ્યાઓ જોવી, શહેરોના વિકાસના આવતા પ્રશ્નો જે છે એ પણ સમજવા એટલા જ મહત્વના છે જેટલા કે ગામડાઓના પ્રશ્નો સમજવા છે. અને એટલે એ રીતે ખાસ રસ લઈ અને આયોજન પંચના આશ્રય હેઠળ અભ્યાસો થયા. અને એ અભ્યાસોમાંના કેટલાક ચુનંદા અભ્યાસો ને આધાર ઉપરથી J.F. બલસારાએ તે સમયમાં, એટલે લગભગ 1970 આસપાસનો સમય છે, પેટર્ન્સ ઓફ લાઈફ ઇન મેટ્રોપોલિટન સિટીઝ એમ, એટલે જે મોટા 10 લાખથી વધારેની વસ્તીના જે શહેરો હતા એ 10 લાખથી વધારેની વસ્તીના શહેરોના અભ્યાસોના આધાર ઉપરથી જે તારણો મળ્યા હતા એ તારણોના સુસંકલન કર્યું. અને એ સુસંકલન કરી એને ભારતના જે આવા મેટ્રોપોલિટન સિટીઝ, મહાનગરો જે હતા એ મહાનગરોમાં ની જે સમસ્યાઓ છે તે તરફ એમણે ધ્યાન દોર્યું હતું. તો એટલે કહેવાનો મતલબ શું છે કે એક તો નગરોનું વસ્તીનું પ્રમાણ ઓછું હતું એટલે એની તરફ ધ્યાન નહીં ગયું હતું. બીજી બાજુ એવું હતું કે ભાઈ ગામોના પ્રશ્નો વધારે છે, ગંભીર છે ને ત્વરિત આકર્ષણ માંગી લે એવા છે, ત્વરિત ધ્યાન માંગી લે એવા છે. અને ત્રીજું, ગામડાઓના જે પ્રશ્નો છે એવી જ રીતે શહેરોના પ્રશ્નો પણ અમુક પ્રકારની આર્થિક ગરીબાઈ, અંધવિશ્વાસો અને એની સાથેની જે સંલગ્ન અભાવ વગેરેની પરિસ્થિતિ, અસમાનતા, જ્ઞાતિના આધાર ઉપરથી, સ્ત્રી પુરુષના ભેદના આધાર ઉપરથી, તો એનાથી એ પીડાતા છે. અને એટલે એ રીતે એ શોધ અથવા તો અભ્યાસના જે ક્રમ જે છે એ ક્રમમાં નગરોનું મહત્વ બહુ મોડું સ્વીકારાયું હતું. અને એવી કોઈ સંસ્થા ઉપલબ્ધ નહીં હતી કે જે આવી જાતના અભ્યાસો માટે તમને પૈસો આપે. નગરોના અભ્યાસ માટે તો અમેરિકા સાથેના જે કરારો થયા હતા એ કરારો હેઠળ તે વખતે PL 480 ના જે કરારો હતા એ કરારોની સમજૂતીના ભાગરૂપે કેટલીક એવી સંશોધન શોધ ગ્રાન્ટ મળી હતી કે જેમાં ગામડાઓના અભ્યાસો થતા. પ્રોફેસર AC દુબેનો અભ્યાસ જે છે એ અભ્યાસ પણ આવી રીતે પરદેશીની શામીરપેટ વિલેજનું જે જ્ઞાન છે, અભ્યાસ છે તે, અથવા તો એ જે ચેન્જિંગ વિલેજીસ નો જે અભ્યાસ છે એ આવી ગ્રાન્ટ ઉપર આધારિત છે. ઇટાવાનો જે પ્રોજેક્ટ્સનો જે અભ્યાસ છે, ઇટાવા પ્રોજેક્ટના અભ્યાસો એ પણ આવી, ઇવન ગ્રામીણ વિકાસ યોજના, સામુદાયિક રૂરલ ડેવલપમેન્ટ, તમે જાણતા હશો, ફર્સ્ટ યરમાં ભણ્યા હશો આપ સૌએ કે રૂરલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, હવે એગ્રીકલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામ્સ, તો આ બધા પરદેશની ગ્રાન્ટ ઉપરથી ગામડાઓને બેઠા કરવા માટેના પ્રયાસોના ભાગરૂપે આવી હતી. અને તે વખતે 1945 વગેરેના આસપાસ ધ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન ઓફ ડેવલપિંગ સોસાયટીઝ તરીકેની જે આજે વર્લ્ડ બેંકના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે, તો એવી સંસ્થાઓ આવી હતી કે જે ગામોના અભ્યાસ માટેનો ખાસ નાણાકીય મહત્વ આપતી હતી. એટલે ગામોના અભ્યાસો થઈ શકતા હતા અને એને યુનેસ્કો અને બીજી બધી વર્લ્ડ બેંકને એવી સંસ્થાઓની મારફતે પૈસો મળતો હતો. પણ શહેરોના અભ્યાસો તરફથી ન તો યુનિવર્સિટીઓમાંથી ખાસ કોર્सेस પણ નહીં હતા, એવા માન્ય પાઠ્યક્રમો પણ નહીં હતા કે જ્યાં નગર સમાજશાસ્ત્રને ભણાવવામાં આવે. એટલે વિદ્યાકીય રીતે પણ આ એક કમી હતી, નાણાકીય રીતે કમી હતી કે એના માટે કોઈ જાતના અલાયદા ફંડ નહીં હતા. ઇવન આખા સામાજિક વિજ્ઞાનોના અભ્યાસો માટે એવી કોઈ સંસ્થા નહીં હતી કે જે સંસ્થા
નાણાકીય મદદ કરે અને આવા અભ્યાસોને પ્રોત્સાહન આપે. કારણ કે એક પ્રકારની એક લક્ઝરી મનાતી હતી. સમાજ શાસ્ત્રીય અભ્યાસો, માનવશાસ્ત્રીય અભ્યાસો વગેરે એક પ્રકારની લક્ઝરી મનાતી હતી અને વ્યક્તિઓ નાની મોટી ગ્રાન્ટ જ્યાં તેથી મેળવીને અથવા તો સ્વપ્રયત્નો સ્વફાઇનાન્સથી મોટાભાગના અભ્યાસો કરતા હતા, પોતાના વિદ્યાર્થીઓની મદદથી અભ્યાસ કરતા હતા. તો એવા અરસામાં 1967 આસપાસ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચની સ્થાપના થઈ, જે નવી દિલ્હીમાં છે. અને એના શરૂઆતના મેમ્બર સેક્રેટરી જેપી નાયક હતા અને ઘણા બધા દેશના લબ્ધ પ્રદેશથી સામાજિક વિજ્ઞાનકો એના મત. તો એ સંસ્થા જે છે એ ભારત સરકાર તરફથી સામાજિક વિજ્ઞાનો માટે ચોક્કસ પ્રકલ્પો, પ્રોજેક્ટ્સ મંગાવે અને એ પ્રોજેક્ટ્સની મદદથી એવા શોધકર્તાઓને ગ્રાન્ટ આપે, નાણાં આપે. આઈપી દેસાઈનો જે અભ્યાસ છે અનટચેબિલિટી ઇન રૂરલ ગુજરાત, કે એની પહેલાના કેટલાય અભ્યાસો એમને કર્યા હતા. શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સનો છાત્રવૃત્તિઓના અભ્યાસના જે પ્રશ્નો છે, આઈપી દેસાઈ, સુમા ચિટનીસ, વિમલ શાહ અને બીજા બધા લોકો, આવા તો આખા રેસ્ટમાં ઘણા બધા અભ્યાસો. તો એટલે આ સંસ્થા ICSSR જેને કહીએ છીએ, એ સંસ્થા પદ્ધતિસર રીતે નાણાકીય મદદ આપવા લાગી અને એ રીતે થોડુંક સામાજિક વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનોમાં પણ નગર સમાજશાસ્ત્રના અભ્યાસ માટેનો એક આધાર મળ્યો, એક સપોર્ટ મળ્યો, એક પ્રકારનું પ્રોત્સાહન મળ્યું. તો એટલે એક બાજુ સૈદ્ધાંતિક રીતે પણ એની અગત્ય સ્વીકારાયની હતી અને બીજી બાજુ નાણાકીય મદદ પણ નો પણ અવકાશ હતો નહીં. કારણ કે દરેક રિસર્ચમાં યુ હેવ ટુ સ્પેન્ડ લોટ ઓફ ટાઈમ એન્ડ મની એન્ડ એનર્જી. અને ત્રીજું, વિદ્યાકીય રીતે પણ યુનિવર્સિટીઓ અને આવી ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં નગર સમાજશાસ્ત્રનો કોઈ ખાસ સ્થાન નહીં હતું. એને એક વિશિષ્ટ શાખા તરીકે એનો મહત્વ સ્વીકારાયો નહીં હતો. અગાઉ કહ્યું તે પ્રમાણે પ્રોફેસર GS ઘુરીએ અને પેટ્રિક ગેડિસે મુંબઈ યુનિવર્સિટીમાં આ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માટેની દોરવણી આપી હતી, પણ કમનસીબે એ વેગ પકડી શકી ન હતું અને ખાસ અભ્યાસો થયા નહીં હતા. તો એટલે એ રીતે આ ભારતમાં નગરોનો અભ્યાસ જે છે એ અભ્યાસો લગભગ 1970 સુધીના ગાળામાં ખાસ પ્રગતિ નહીં કરી શક્યા. પણ પેલા RPC રિસર્ચ પ્લાનિંગ કમિટીએ જે ફંડ ફાળો આપ્યો હતો, જે ફાઇનાન્સીસ આપ્યું હતું રાષ્ટ્રીય સ્તર ઉપરથી, એ રાષ્ટ્રીય સ્તર ઉપરથી થયેલા અભ્યાસોમાં જે ભાથું મળ્યું અને જે દિશા મળી, એમાંથી નગર સમાજના વિકાસ માટેનો એક નવો આયામ, એક નવી જરૂરિયાત સ્વીકારવા લાગી. અને એ રીતે ભારતમાં પછી યુનિવર્સિટીઓના સ્તર ઉપર જ નથી, પરંતુ આ ICSSR, UGC અને અન્ય સંસ્થાઓના આશ્રય, નાણાકીય મદદ પણ પ્રાપ્ત થવા લાગી અને સમાજશાસ્ત્રના અભ્યાસોને વેગ મળ્યો. તો એટલે એ રીતે આપણે મિત્રો જોઈએ કે ભાઈ નવા શાસ્ત્ર ખૂબ મહત્વનું શાસ્ત્ર હોવા છતાં પણ સમાજશાસ્ત્રીય જ્ઞાનનો જે ઇતિહાસ છે, એ સમાજશાસ્ત્રીય જ્ઞાનના ઇતિહાસમાં એનો ઇતિહાસ જે છે એ બહુ જૂનો નથી. લગભગ 60-70 વર્ષ જૂનો જેનો ઇતિહાસ છે ભારતમાં. તો હજી પણ એનો લગભગ 30-35 વર્ષથી અભ્યાસો થયા છે. 35 એનું વધુમાં વધુ તમે કહી શકો તો 40 વર્ષના ગાળામાં આ ક્ષેત્રમાં જેટલું પ્રદાન થયું છે તે છે. એની પહેલાંના જે અભ્યાસો જે છે તે અભ્યાસો એવા ઊંડા અથવા તો એ રીતના નથી કે જેમાં આધુનિક સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષમાં એમનું સ્થાન હોય. ઐતિહાસિક દ્રષ્ટિથી અથવા તો આર્થિક પરિબળોની દ્રષ્ટિથી કે એ રીતના અભ્યાસ થયા છે, પરંતુ જે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુ હોવું જોઈએ એ રીતના અભ્યાસો જે છે એ ખાસ જોવા મળતા નહીં હતા. પરંતુ આ 1970ના દાયકા પછી જે છે એ ક્ષેત્રમાં આવ્યા. હવે વૈશ્વિક સ્તર ઉપર સમાજશાસ્ત્રનો વિકાસ અને એને લગતી જે વાત જે છે એ વાત હવે આપણે પછીના વ્યાખ્યાનમાં કરીશું. ખાસ મારે એટલું જ કહેવાનું કે આ શાસ્ત્ર જે છે હવે
સમય સાથે ખૂબ સ્થાયિત્વ પ્રાપ્ત કરતું જઈ રહ્યું છે અને એનું મહત્વ પણ સ્વીકારાઈ રહ્યું છે. તો વિશ્વમાં નગર સમાજશાસ્ત્રના વિકાસના જે પ્રવાહો છે તે અને ભારતમાં એની જે અગત્યને લગતી જે વાત છે તે આપણે હવે પછીના વ્યાખ્યાનમાં કરીશું. અને દરમિયાનમાં તમારા જે કંઈ પ્રશ્નો હોય અને તમને કોઈ વધારે ઊંડાણથી જાણવાની જરૂર હોય તો નિવેદન છે કે એ પ્રશ્નો તમે નોંધી રાખો. આપણે ફરીથી જ્યારે યોગ્ય તક મળશે તે વખતે એનો ખુલાસો કરીશું. નેક્સ્ટ હવે પછી આપણે મળીશું. ધન્યવાદ.